કોઈ માણસ રિટાયર થાય એટલે પીએફ ફંડ લઈને છૂટો થાય, જયારે રોગો લઈને છૂટા થયા. હવે જેમને 10,000 ડોક્ટર તૈયાર કર્યા હોય એમને એસિડિટી, ડાયાબિટીસ, બીપી ની ગોળીઓ ખાવી પડે? ના, જરૂર પડવી જોઈએ. પણ છતાં આ વાસ્તવિકતા છે. તમને કદાચ નવાઈ લાગશે, થોડા દિવસ પહેલા, 20 દિવસ પહેલા, 20-25 દિવસ પહેલા ગુજરાત સમાચાર ટીવી ની અંદર એક રિપોર્ટ આવ્યો હતો. એ રિપોર્ટમાં એવું હતું કે દિલ્હીના ડોક્ટરો કેટલું લાંબુ જીવે છે એના ઉપર એક સર્વે થયો. ગુજરાત સમાચાર ટીવી ની અંદર સાંજના ટાઈમે આનો ન્યૂઝ હતો. એમાં દિલ્હીની અંદર જે ડોક્ટરોએ સેવા આપી એ તમામ ડોક્ટરોનો સર્વે થયો અને સર્વેનું રિઝલ્ટ જે આવ્યું એ જોઈને અને સાંભળીને તમને નવાઈ લાગશે. એમાં એવું સર્વે આવ્યું કે દિલ્હીની જનરલ પબ્લિક જે છે, આમ પબ્લિક, એ 70 વર્ષ જીવે છે એવરેજ, અને ડોક્ટરો 65 વર્ષે મળી જાય છે. આવું હોય? પણ આ વાસ્તવિકતા છે, આ રિયાલિટી છે. અને લીગલી સરકારે કરેલા સર્વેના આંકડા જે ટીવી ની અંદર આયા હતા, મેં જોયા હતા. તો આ ડોક્ટર સાહેબે જેમને 10,000 ડોક્ટર તૈયાર કર્યા એ પોતે રોજ અલગ અલગ રોગોની દવાઓ ખાઈને જીવે. એમના મિસિસ હતા, એ બી નર્સિંગ કોલેજના પ્રોફેસર. એક માળ સીડી ના ચડી શકે. એમને કોઈએ કીધું કે ડાયટ બદલવાથી બીમારીઓ મટી જાય. હવે આવડા મોટા ડોક્ટર તો કોઈ સાંભળે જ નહીં. એમને તો કીધું કે આવું બધું કઈ ના આવે. એમના મિસિસ ને ઇન્ટરેસ્ટ પડ્યો તો એમના મિસિસે ડાયટ સમજી અને ફોલો કર્યો તો એમના રોગ ગયા. પછી ડોક્ટરે ફોલો કર્યા તો એમના બી રોગ ગયા. આજે આ ડોક્ટર આપણા યોગ બોર્ડના યોગ ટીચર છે, જે ગાંધીનગરના છે, બધાને ખબર છે. તો ડાયટ કેટલું મહત્વનું છે. આ બીજા ડોક્ટર છે, એમને એમડી આયુર્વેદ કરેલો. હવે એમડી એટલે ડોક્ટર ઓફ મેડિસિન, આયુર્વેદની તમામ દવાઓના નિષ્ણાત. નાની ઉંમરે સોરાયસિસ અને આર્થરાઇટિસ એટલો ભયંકર ચાલી ના શકે. અમારા અમદાવાદ સેન્ટર ઉપર સેમિનાર હતો. એક વખત સેમિનાર એટેન્ડ કરવા આવ્યા, એટેન્ડ કરીને ઘરે ગયા. 3 મહિના પછી મારા ઉપર ફોન આવ્યો કે સાહેબ મારી બધી સમસ્યાઓ મટી ગઈ, આજે હું રોગ મુક્ત છું અને હું ડોક્ટર છું, તમારો આભાર માનવા તમને ફોન કર્યો છે. તમે ક્યારે આયા અમને ખબર નથી અમારા સેમિનારમાં. એટલે સાહેબે જવાબ બહુ સરસ આપ્યો કે હું સેમિનાર એટેન્ડ કરવા આવેલો પણ મારા નામ આગળ મેં ડોક્ટર નહીં લખાયેલું. શું રાખેલું કે ભાઈ હું ડોક્ટર છું. તો અહીંયા એલોપેથી અને આયુર્વેદના 2 ડોક્ટરો મેં એટલા માટે તમને બતાયા કે અત્યારે સરકાર જે ડોક્ટરોને તૈયાર કરે છે એ ડોક્ટરોને પૂરું નોલેજ આપવામાં આવતું નથી. એનું એક બીજું સરસ ઉદાહરણ આપું. તમને બધાને ખબર છે, અને અહીંયા આનંદમાં બી, આનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે. એગ્રીકલ્ચર યુનિવર્સિટી વેટરનરી ડોક્ટરો તૈયાર કરે છે. આ વેટરનરી ડોક્ટર ખિસકોલી, નાનામાં નાનું ખિસકોલી અને હાથી, ખિસકોલી થી હાથી સુધીના બધા જ પ્રાણીઓની સારવાર કરી શકે અને પોતે માંદો પડે બીજો ડોક્ટર શોધવો પડે. આવું હોવું જોઈએ? ના આવવું જોઈએ. કેમ? મનુષ્ય પ્રાણીમાં આવતો નથી તો એને મનુષ્ય વિશે કઈ સમજાવવાનું જ આવતું નથી. જો તમે હાથીની સારવાર કરી શકતા હોય ને એ પાછા અબોલ, ગાયો, ભેંસો, ઘેટા, બકરા જે બિચારા બોલી ના શકે એમની સારવાર તમે કરી શકો અને તમે તમારી પોતાની સારવાર ના કરી શકો. મેં એગ્રીકલ્ચર
ડિપાર્ટમેન્ટના એક ઓફિસરની આ વાત કરી તો હસવા મળ્યા કે તમે આવું ક્યાંથી વધી લાવો છો. મેં કીધું આ ગંભીર પ્રશ્ન છે. આજે એલોપેથીના કોઈ ડોક્ટરો ગામડામાં જઈને પ્રેક્ટિસ કરવા તૈયાર નથી. જો આ એગ્રીકલ્ચર યુનિવર્સિટી વાળા આ જ ડોક્ટરોને માણસોની સારવાર કરવાનું સમજાવી દે તો ઢોરના સાથે સાથે માણસોની સારવાર ના કરી શકે. કેટલું લોડ ઘટી જાય સરકારનો. વાત નાની છે પણ અમલ નથી. તો આગળ વધીએ. યોગાહાર આવ્યું ક્યાંથી? યોગ અને આહાર બે શબ્દો ભેગા કરીને યોગાહાર શબ્દ મેં બનાવ્યો, પણ આ પાછળ મને માર્ગદર્શન તો અહીંથી મળ્યું. ભગવાન કૃષ્ણએ કીધું યોગ કર્મસુ કૌશલમ, તમે જે કઈ કામ કરો એમાં કુશળતા પ્રાપ્ત કરો. હવે આપણે શું કરીએ છીએ કે આપણા કામની અંદર કુશળતા લાવવાની જરૂર છે એવું કદાપી વિચારતા નથી. તમે જુઓ દુનિયાભરમાં જેટલા લોકો માંદા છે, બીમાર છે, એ લોકો શું રોજ હોટલનું ખાય? ઘરનું જ ખાય છે? અચ્છા, ઘરનું જ ભોજન ખાય છે છતાં શરીરમાં રોગ છે. તો એનો મતલબ તો એવો જ થયો કે ઘરમાં જે રસોઈ કરવા વાળી બેન છે એ એવી રસોઈ બનાવે છે કે ખાઈને એના ઘરવાળા માંદા છે. ઘરવાળો માંદો છે એનું જ બનાવેલું ભોજન ખાય છે. કદાપી આપણે એવું વિચારતા જ નથી કે આપણા રસોઈમાં એવી શું ભૂલ થાય છે કે જે ખાઈને મારો ઘરવાળો, મારા છોકરા માંદા છે. આપણે વિચારતા નથી. તો ભગવાન એવું કહે કે તમે જે કર્મ કરો છો એમાં એક્સપર્ટ બનો. તમે વિચાર કરો કે મારી રસોઈ ખાધા પછી ઘરનો કોઈ સભ્ય માંદો તો થવો જ ના જોઈએ. માંદો હોય સાજો થઈ જવો જોઈએ. તો આવી રસોઈ ના બની શકે? બની શકે, પણ તમે કદાપી વિચારતા નથી. એ બાજુ માઇન્ડ ચલાવતા નથી. આપણે શું કરીએ છીએ? સમસ્યાનું મૂળ અને એનું સમાધાન બીજા પાસે શોધીએ છીએ. હવે સમસ્યા તમે ઊભી કરી છે તો એનું સમાધાન તમારે જ લાવવું પડે, બીજો કોઈ નહીં આપે. તો તમારી રસોઈ એવી હોવી જોઈએ કે જે ખાઈને કોઈ માંદો ના થવો જોઈએ અને માંદો હોય સાજો થવો જોઈએ. હવે જો દુનિયાની બધી બહેનોને આ નોલેજ આપી દઈએ રસોઈ કેમ બનાવવી, તો શું સમાજમાં રોગ રહે ખરા? ના રહે. તો તમારે હવે યોગના સાથે સાથે સવારે યોગ કરાવવાના. યોગનાથી સારું કશું જ નથી દુનિયાની અંદર. પણ શું બધા લોકો યોગ કરવા બહાર આવશે ખરા? તમે મરીને તૂટી જશો ને. 100 રૂપિયા આપશો ને કે ભાઈ રોજ તું આવે, તને રોજ 100 રૂપિયા આપીશું તો બી લોકો નહીં આવે. અને હું તો એવું માનું છું કે LIC ની પોલિસી વેચવી અને લોકોને યોગ કરાવવા બે અઘરા કામ છે. લોકો માટે હેલ્થની કોઈ વેલ્યુ નથી. હવે આપણે શું કરવું પડશે કે જે લોકોને યોગ કરવા છે ને યોગ કરાવવાના. વધુ ને વધુ પ્રયત્ન કરી અને યોગ ક્લાસમાં સંખ્યા વધે એવા પ્રયત્નો કરો. અને એનો એક સરસ તમને રસ્તો બતાવું જો થઈ શકતો હોય તો, કે તમારા ક્લાસમાં યોગની સંખ્યા કેમ વધારવી. તો તમારે શું કરવાનું? તમે જે વિસ્તારમાં યોગ ક્લાસ કરાવતા હોય એ વિસ્તારની સ્કૂલ, કોલેજ જે કઈ હોય એના પ્રિન્સિપાલને મળવાનું અને એક જ રિક્વેસ્ટ કરવાની કે સાહેબ એક નિયમ લાવો તમારા સ્કૂલની અંદર કે જે બાળક યોગ ક્લાસ રોજ એટેન્ડ કરશે અને જેની 70% હાજરી હશે એને અમે 5% વધારાના ગુણ આપીશું. બસ એક નાનો નિયમ કરાવી લો, પછી તમે જુઓ તમારા સવારના સાંજની બધી બેચો ફૂલ ના થાય. મને કે છે લાલચ. આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે લાલો લાખ વગર લોટે નહીં. તમારે એને લાલચ આપવી પડશે. તું આ કર તો તને બેનિફિટ મળશે. અચ્છા, હવે જે બાળકોના વાલીઓ એક માર્ક્સ માટે મળી જતા હોય એ 5% ગુણ વધારે મળે તો રોજ તમારા ક્લાસમાં મૂકવા આવે કે ના આવે?
કેમ ના કરી શકે? તમને ખબર ના હોય તો કહું, સરકારે નવી શિક્ષણ પોલિસીમાં એવા નિયમ બનાવ્યા છે કે કોલેજના પ્રિન્સિપાલ અને યુનિવર્સિટીની એવી સત્તાઓ આપી છે કે બાળકના ભવિષ્ય માટે જે લાભ થતો હોય બધા ડિસિઝન લેવાની એમને આપી દીધી પરમિશન. અમલ કરવાની માનસિકતા જોઈએ, તાકાત જોઈએ. શા માટે ના આપે? તમારા સ્કૂલની અંદર ગ્રાઉન્ડ નથી બચ્યા, તમે કસરત કરાવતા નથી, રમતનું આખું કામ જ પતી ગયું છે, તો એ બાળકને તમે યોગ કરાવવામાં વાંધો શું છે? કરી શકો. અચ્છા, હવે જે વાલી એના બાળક લઈને તમારા યોગ ક્લાસમાં મૂકવા આવશે, એ વાલી શું હાથ જોડીને બેસી રહેશે? એ બી કરશે યોગ. આ નાનું કામ છે, પણ તમારા બંને ક્લાસ સવાર સાંજના ફૂલ રહેશે. તમે પ્રયત્ન કરો. એટલે યોગ કરાવવા માટે તમારે જે હથિયાર, જે હથકંડાનો ઉપયોગ કરવો પડે, બાય હુ ક્યાં કુ, મેક્સિમમ લોકોને યોગમાં લાવો. પણ તમે ગમે એટલા પ્રયત્ન કરશો તો હું એવું માનું છું કે 5% થી વધારે માણસો યોગ કરવા નહીં આવે. એ બી પાકું છે. બાકીના 95% નું શું? તો 95% માટે પણ તમારી પાસે રસ્તા હોવા જોઈએ. તમારે એક્સપર્ટ બનવાનું છે. જે યોગ નથી કરતા, ઘરે બેસી રહ્યા છે, એ લોકોને પણ હેલ્થ આપવી એ તમારી જવાબદારી છે. યોગી એને કહેવાય કે તમામ સમસ્યાઓના રસ્તા બતાવી શકે. તો અહીંયા મહર્ષિ પતંજલિનો આપણે અષ્ટાંગ યોગ ભણીએ છીએ. યમ, નિયમ, આસન અને પ્રાણાયામ. તમે બધા આસન અને પ્રાણાયામની જ પ્રેક્ટિસ કરો છો. યમ નિયમની કોઈ વાતોને સમજવાનો પ્રયત્ન કરતા નથી. યમની અંદર કીધું છે કે સત્ય. શું સાચું બોલવું એટલું? ના. સત્ય એટલે સમસ્યાના મૂળ કારણ સુધી પહોંચવું, સાચું કારણ શોધવું, એને સત્ય માનો. કોઈ પણ ઘટના બને, શરીરમાં રોગ આવે, ઘરમાં ઝઘડો થાય, કોઈ છોકરો ભાગી જાય, તો એના પાછળના મૂળ કારણને શોધવાનો પ્રયત્ન કરશો તો એનું સમાધાન મળશે. અને ખાલી વાતો કરશો, જમાનો બદલાઈ ગયો છે, છોકરાઓ કાયમ નથી, તો તમારો એક દાલ ભાગી જશે. અને બધા એવા કોન્ફિડન્સમાં રહેતા હોય છે કે મારો છોકરો તો કઈ ના કરે, મારી છોકરી કઈ ના કરે. ઓવર કોન્ફિડન્સમાં ના રહેશો. આ જમાનામાં બધું શક્ય છે. અને બધા એવું જ માને કે તો બીજાના છોકરા ભાગી જાય, આપણા કઈ ના કરે. ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું, બધું જ થઈ શકે. એટલે એનાથી બચવા માટે સમય વર્તે સાવધાન, જે જરૂરી હોય એ બધું અમલમાં મૂકો, કોમ્યુનિકેશન વધારો બાળકો સાથે, બધા સાથે. તો અહીંયા શરીરની વાત કરીએ તો રોગ આવ્યો ક્યાંથી? એના કારણ શોધો. કારણ શોધવા તો જવાબ મળે. અને જો તમારી આ વૃત્તિ હોય તો તમે સાચા યોગી. તો સત્ય શોધવાનું. બીજું નિયમ, એમાં છે સોચ. સોચ એટલે શું? સફાઈ. કોની સફાઈ? તો શરીર અને મન. શરીરની સફાઈ રાખો તો શરીરમાં રોગ ના આવે, અને મનની સફાઈ રાખો તો લોકો સાથે ઝઘડા ના થાય. સિમ્પલ છે. જેના જોડે મેચ નથી થતું, ઝઘડા થાય છે, એનું કારણ છે મન સાફ નથી. પેટ છૂટી વાત કરતા નથી. તમે પેટ છૂટી વાત કરવાની રાખશો તો સમસ્યાઓ નહીં રહે. શરીરને સારું રાખવા આપણે દોડવા જઈએ, ચાલવા જઈએ, યોગ કરીએ, એક્સરસાઇઝ કરીએ, આયુર્વેદ અને એલોપેથીની દવાઓનો આધાર લઈએ, પણ છતાંય પરિણામ તો શું છે? ડોક્ટરો એ દવાઓ ખાઈને જીવે છે. આ વાસ્તવિકતા છે. તો આ ન હોવું જોઈએ. તો રોગ કેમ આવે છે? તો એના મુખ્ય 3 કારણ મેં શોધ્યા છે. કારણો ઘણા બધા હોઈ શકે, પણ મારા મતે સૌથી મોટું કોઈ કારણ છે તો એ ચાવ્યા વગર ખાવાથી કબજિયાત થાય, ને કબજિયાત બધા રોગોનું મૂળ છે. તમારા યોગ ક્લાસમાં ન આવે એને એ તો કહી શકો કે ભાઈ ચાવીને ખાજો. તમારા છોકરાઓને તો શીખવી શકો જ નહીં. આ બહુ મહત્વનો મુદ્દો છે.
બીમારી ને અટકાવવાનો આ એકમાત્ર અને આનાથી સારો કોઈ રસ્તો નથી. જે લોકોને ચાવીને ખાવાની આદત છે એ લોકો જીવનભર માંદા પડતા નથી. 100 વર્ષ સેન્ચુરી મારે. હમણાં મોદી સાહેબના મધર ગુજરી ગયા, હીરાબા 100 વર્ષે મર્યા, એક પણ રોગ નહોતો. કેમ? ચાવીને ખાવાની આદત. એ રોજ સવારે યોગ નતા કરતા, કાંઈ નતા કરતા, પણ ચાવીને ખાવાની આદત હતી એટલે એમનામાં બીમારી નહોતી, કબજિયાત હતા. અને હું અહીંયા એટલા માટે તમને કહું છું કે હીરાબા ચાવીને ખાતા એનો પુરાવો એ હીરાબાની દર મહિને જે ડોક્ટર ઓફિશિયલ વિઝિટ કરવા જતા એ ડોક્ટરે મને આવીને કીધેલું કે હીરાબા ચાવીને ખાતા એટલે 100 વર્ષ જીવે ને એમને એટલું બીજું નહોતું. અને તમે બી તમારા અડોશ પડોશ સગા સંબંધીઓ એવા માણસો શોધો જેની ઉંમર 80, 85, 90, 95, 100 વર્ષ થઈ ગઈ હોય અને એક પણ રોગ ન હોય. શોધો, મળી જશે. અને આ બધા જ લોકો તમે જોશો તો ચાવી ધીરે ધીરે ખાતા હશે. સમય આપવો પડે. જે લોકોને હું તો ત્યાં સુધી કહું છું કે જે લોકોને ચાવીને ખાવાનો સમય ના હોય ને એમને જીવવાનો અધિકાર. કારણ કે જે પોતાની જાત માટે સમય ના આપી શકતો હોય એ કોકના માટે શું કરવાનો. અને મેં આજે જ વોટ્સએપ ગ્રુપમાં એક સ્ટેટમેન્ટ મૂક્યું છે મોદી સાહેબના ફોટા વાળું કે જો તમે તમારા બાળકોને ચાવીને ખાવાની આદત નહીં પાડો તો તમે દુખી થશો અને એના છોકરાઓ દુખી થશે. 3 પેઢી આમાં દુખી થાય. કારણ કે તમારું બાળક ચાવીને ખાય ને એટલે માંદો પડે એટલે તમે તમારા બાળકને માંદો જોઈને તમે દુખી થાવ અને એ ચાવીને ખાવાની આદત વાળો ન હોય બાળક એટલે એ મોટો થાય એટલે લગ્ન કરે એના છોકરા પેદા થાય. હવે એ માંદો રહે તો એના છોકરા હેરાન થાય કે ના થાય? 3 પેઢી પરેશાન થાય એકના કારણે. શું તમે આવી ઈચ્છા રાખો ને કે તમારી પાછલી પેઢી હેરાન થાય? આદત પાડવી બહુ મહત્વની વાત છે. હા, ઘણા લોકો એમ કે છે કે સાહેબ ખાવાનો ટાઈમ નથી. પ્રશ્ન તો રહેવાના જ છે. તો એનું સમાધાન તમારે આપવાનું એમને કે ખાવાનો સમય ન હોય એ વખતે એવું ખાઈશ જ નહીં કે જેને ચાવવાની જરૂર પડે. એ વખતે એવું ખાવ, લિક્વિડ ખાઈ લો, જ્યુસ પી લો, ફ્રૂટ્સ ખાઈ લો. એ તો તમારા હાથમાં છે. ઉપરવાળો તો એમ કહેતો નથી કે બપોરે રોટલી ભાખરી કે મોહનથાળ જ ખાવો પડશે. તો તમે નક્કી કરી શકો. તો કબજિયાત બધા રોગોનું મૂળ છે. બીજું, ચાવીને ખાઈને એટલે જરૂર કરતા વધારે ખાઈ લે અને આ બહુ મોટી સમસ્યા છે. માણસ ચાવીને ખાય ને એટલે જરૂર કરતા વધારે ખાઈને લોકોના ભાગનું ખાઈ જાય. હવે લોકોના ભાગનું ખાઈ જવું એ બી મોટું પાપ છે. આપણા દેશમાં લોકોને ખાવા અનાજ મળતું નથી અને શહેરવાળા ફટાફટ ખાઈને ગટરો ભરે છે. બધા લોકો ચાવીને ખાવાની આદત પર કેટલું અનાજ બચે? એક્સપોર્ટ કરાવીએ આપણે, બહારથી લાવવું પડે એની જગ્યાએ બહાર મોકલવાનું વધી પડે. આ પણ મોટી ઇકોનોમી બદલી શકે. જીડીપી બહુ વધી જાય ભારતનો, ખાલી લોકો ચાવીને ખાવાનો આદત કરે. અને ત્રીજું કારણ છે 3 ટાઈમ પકવાન ખાવાનું. આપણે 3 ઉપર વાતો કરીએ કયામાં કઈ રીતે નુકસાન થાય. હવે અહીંયા જુઓ, ચાવીને ન ખાવું શું થાય? હવે માની લો તમે ઉતાવળમાં ખીચડી ખાઈ ગયા, સિંગદાનો ચાવ્યા વગર જઠરમાં ગયો. હવે જઠરમાં ગયો પછી યાદ આવે ચાવવાનો રહી ગયો, પાછો મોઢામાં લાવો. મોઢામાં તો આવાય નહીં. હવે તમારા જઠરમાં ગ્રાઇન્ડર યા મિક્સર હોય, બ્લેન્ડર છે, આવું તો કઈ છે નહીં. હવે સિંગદાણું ત્યાંથી આગળ જાય નાના આંતરડામાં. નાનું આંતરડું 7 થી 8 મીટર લાંબુ હોય, 25 થી 30 ફૂટ લાંબુ હોય. કેટલી જગ્યામાં?
ખોબા જેટલી જગ્યામાં 30 ફૂટ નાનું આંતરડું ક્યારે સમાય? જાડું હોય કે પતલું? તમારી તતલી આંગળી જેટલું પાતળું હોય. તમે મોટા છો એટલે તમારી તતલી આંગળી જાડી છે, પણ જેનું નાનું બાળક છે એની તતલી આંગળી કેટલી પાતળી હોય? એનું આંતરડું એની તતલી આંગળી જેટલું જ હોય. હવે એમાં સિંગદાણો ફસાય શું થાય? તમે ધક્કો મારવા વાળા રાખ્યા છે? આવો માલ આવો, મદદ કરજે ભાઈ. પેલું આંતરડું બિચારું ધક્કા મારીને થાકી જાય, સિંગદાણો ખસે નહીં, પાછળ ચક્કા જામ, ટ્રાફિક જામ. આ આંતરડાને જો મોઢું આલ્યું હોત ને ભગવાને, તો રોજ તમને ટપલીઓ મારી કે એ ભાઈ આવો માલ ના નાખે. કાઠું પડે. બહુ નાની વાત છે, પણ જો લોકો આ વાતને ધ્યાનમાં રાખી અને એનો અમલ ચાલુ કરે ને, સાહેબ હું ગેરંટી આપું છું કે દુનિયાની 90% હોસ્પિટલો તાળા વાગી જાય. આપણું આપણ છે, એને યોગ કરવા છે ને યોગ બી કરાવવાના, અને જે યોગ કરવા ના આવે એને આ વાતો બતાવવાની. સારા રહેવું હોય તો ચાઈન ખાવાની આદત પાડો, અને એના ફાયદા કેવા થાય? ચાવીને ખાવાના બહુ જબરજસ્ત બેનિફિટ્સ. હું મારી પોતાનો, મારી ફેમિલીનો એક્સપિરિયન્સ તમને શેર કરું. મારો એક દીકરો છે, અત્યારે તો મોટો થઈ ગયો. એ નાનો હતો, સ્કૂલમાં જવા વખતે સવારે એક વખતે મમ્મી એને નાસ્તો આપ્યો, ભાખરી. એટલે એને જવાબ આપ્યો, પપ્પા અરે મમ્મી એકલી ભાખરી છે, કઈક ટેસ્ટી હોય જોડે ખાવાનું આપું? એટલે હું સાંભળી ગયો, એટલે મેં એને એટલું જ કીધું કે બેટા ચાવીને ખાઈએ ને એટલે ભાખરી ટેસ્ટી જ લાગે, એના જોડે બીજી કોઈ વસ્તુની જરૂર પડે નહીં. આ વાત સાંભળીને એને ચાવીને ખાવાની આદત પાડી. ચાવીને ખાધી તો એટલી ભાખરી પણ મીઠી લાગે. એ દિવસથી એને કદાપી બીજી વાર કોઈ દાડો ટેસ્ટી નાસ્તો જોડે માંગ્યો નથી. હવે બીજા ફાયદા શું થાય કે ભાઈ એનામાં ચાવીને ખાવાની આદત પડી. ચાવીને ખાવાની આદત એનો મતલબ શું ખબર તમને? કોણ ચાવીને ખાઈ શકે? જેનામાં ધીરજ હોય, પેશન. જે વ્યક્તિનામાં ધીરજ હોય અને ધીરજનો ગુણ ડેવલપ થયેલો હોય, ધીરે ધીરે ખાઈ શકે. હવે જો બાળક ચાવીને ખાય તો એનામાં ધીરજ વધે કે ના વધે? ધ્યાન વધે. ધીરજની વ્યાખ્યા શું? ધ્યાન. યોગની ભાષામાં ધીરજ એટલે ધ્યાન, અને ધ્યાન એટલે મેડિટેશન. હવે ધ્યાન વધે તો સ્કૂલમાં જાય બાળક, ટીચર ભણાવે તો એનું વધારે યાદ રહે કે ના રહે? યાદ રહે ને? અચ્છા, હવે યાદ રહે તો ઘરે ટ્યુશન કરવા પડે? ના કરવા પડે. મારા દીકરાએ એને ચાવીને ખાવાની આદત પાડી. એ 10મું અને 12માનું બોર્ડ ક્લિયર કર્યું ત્યાં સુધી એને ટ્યુશન નથી કરાવવું પડ્યું, અને બોર્ડમાં નંબર લઈ આવ્યો. તમારા બાળકોને પણ આવા હોશિયાર કરવા હોય ને તો પહેલું પેશન, ધીરજ શીખવાડો. ચાવીને ખાવાની આદત પાડશો તો આ ફાયદો થશે. બહુ અદભુત લાભ છે. સરકાર શિક્ષણ વધે એના માટે મળી થાકી ગઈ, રિઝલ્ટ મળતો નથી. અચ્છા, છોકરાઓના રિપોર્ટ આવે હેલ્થ ચેકઅપના, 35% બાળકો કુપોષણથી પીડાય છે. તો આનું શિક્ષણ વધારવું હોય કે કુપોષણમાંથી બહાર લાવવા હોય તો એક જ કામ કરવાની જરૂર છે. બધા બાળકોને જયારે રિસેસ પડે એટલે ટીચર સોટી લઈને ઉભાડે, માથે બેસીને ધીરે ધીરે ચાઈ ખાવાની આદત પાડે. કુપોષણ રહે ખરું? ચાવીને ખાય, કબજિયાત રહે નહીં, કુપોષણની સમસ્યા એની મેળે થઈ જાય. અચ્છા, બધા બાળકો ચાવીને ખાશે તો ધીરજ વાળા થશે, મેડિટેશનનો ગુણ વધશે, ધ્યાન વધશે, તો શિક્ષણ વધશે કે નહીં વધે? એક કોકરે કેટલા પક્ષી મળી જાય? ફક્ત અમલ કરવાનો. અડધો કલાક રિસેસ વધારે આપવાની છે, એનાથી વધારે કઈ કરવાનું નથી. અચ્છા, અડધો કલાક રિસેસ વધારે આપવાનો બીજો ફાયદો કેવો થાય? ઇન્ડસ્ટ્રીમાં
અમારે એક ઓળખીતાની ફેક્ટરી છે પાલનપુરમાં. એ ભાઈ હેલ્થ કોન્શિયસ છે માલિક. એને એક નિયમ કર્યો છે કે કર્મચારી જમવા બેસે એટલે એને 1 કલાક ની 1.5 કલાક રિસેસ આપવાની. પણ જે ભોજનાલયમાં એ જમવા બેસે ત્યાં એને શું કર્યું છે, દિવાલો ઉપર ચારે બાજુ 32 મોટા અક્ષરે લખી કાઢ્યું. પેલો ભોજન કરતા કરતા મોઢું ઊંચું કરે એટલે દિવાલ સામે 32 યાદ કરાવે કે તારે 32 વાર કોળિયો ચાવવાનો. અને એના પરિણામ કેવા મળે, એનો કોઈ કર્મચારી માંદો નથી, કોઈ રજા લેતો નથી. અચ્છા, બીજા બેનિફિટ કે ચાવીને ખાવાની આદત વાળા કર્મચારી મેડિટેશન વાળા, ધ્યાન વાળા, ધીરજ વાળા થઈ ગયા. એના ફેક્ટરીમાં જે લેથ મશીન ચલાવવાનો કારીગર હોય, એનામાં ધ્યાન આવી ગયું, ધીરજ આવી ગઈ, એટલે લેથ મશીન ઉપર જયારે મશીનિંગ કરતો હોય ને, એનું એક પણ પીસ રિજેક્શન ના થાય. ક્વોલિટી સુધરી ગઈ, રિજેક્શન બંધ થઈ ગયું, રજાઓ બંધ થઈ ગઈ, કારીગરો બીમાર પડ્યા, એ દવાઓ બંધ થઈ ગઈ. એના ફેક્ટરીમાં કોઈ દર રજા હોય નહીં, બધું ચાલુ જ રહે. પ્રોડક્શન કોસ્ટ કેટલી નીચી આવે. કામ શું કર્યું? ખાલી અડધો કલાક ટાઈમ વધારે આપ્યો. આવડે આમાં કાંઈ નવું નથી, કશું કરવાનું નથી. એની મેરે ગ્રોથ વધી જાય. એટલે તમે જ્યાં બી છો એ વિસ્તારની જેટલી ફેક્ટરીઓ હોય ત્યાં તમારે જઈને આ વાતો એમને સમજાવવાની. ભલેનો કર્મચારી તમારા યોગ ક્લાસમાં આવે કે ના આવે, પણ એનામાં મેડિટેશન નો ગુણ તો લાવો, ધીરજ તો વધારી આપો. તમે આ પણ કરી શકો. અચ્છા, તમે આ વાત જઈને એના શેઠને કહો તો શેઠ એક્ટ નહીં થાય? એને લાભ બતાવવો પડશે કે આટલા આટલા બેનિફિટ થાય તો ચોક્કસ એ કામ કરશે. તો તમે જ્યાં પગ મૂકો ત્યાં યોગ જોડાયેલો છે. આ બધા યોગના જ કામ છે. કઈ રીતે દરેક વસ્તુને સારી કરવી, લાભ કેમ મેળવવા, ટૂંકા સમયમાં વધારે લાભ મેળવવા. ઘણા લોકો યોગ કરતા નથી, સવારે ચાલવા જાય છે. તમે જ્યાં યોગ કરાવતા હશો ને ત્યાં યોગ ક્લાસમાં ઓછા બેઠા છે. અચ્છા, એક દાડો તમારે શું કરવાનું, આ બધા ફરવા વાળાને ઉભા રાખવાના કે ભાઈ તમે મારા યોગ ક્લાસમાં ના બેસો તો કાંઈ નહીં, પણ તમે ચાલો છો અડધો કલાક તો ચાલતા ચાલતા ફૂંકો મારા. કરાય ના કરાય? અચ્છા, લાભ મળે કે ના મળે? મળે, અને જોરદાર મળે. અચ્છા, ચાલતા ચાલતા એ ફૂંક મળે. ઘણા બૂમો પડે સાહેબ ટાઈમ નથી યોગ કરવાનો. તો જે માણસ એમ કે મને ટાઈમ નથી, એને તમારે એમ કહો ઓફિસ થી સાંજે ઘેર તો આવે છે ને, કે ઘરનો ઓફિસ એક તો હોય નહીં, એ ઘેર આવે છે તો શું લઈને આવો છો? એ કહે છે હું એક્ટિવા લઈને આવું છું. કેટલો ટાઈમ લાગે? 20 મિનિટ. વાંધો નહીં, તમે ફેક્ટરી થી ઘરે નીકળો એટલે ચાલુ એક્ટિવા કરી લો. દાણા ધોવી જોઈએ, એને બતાવો. કેમ નહીં કરે? તેનું શાક લેવા જાય તો માર્કેટમાં જતા જતા ના ફૂંકો મળે તો વાતો ઓછી થાય, લોકોની ખોટની ઓછી કરો તો પાપ ઓછો થાય. એક્સપર્ટ બનો, દરેકને એના સમાધાન આપો. હા, જે છોકરાઓ અભ્યાસમાં પાછા હોય તો એમના સમાધાન આલો, રોગીને એ આલો, ટાઈમ વાળાને ટાઈમ આપી દો. બધી આવડત તમારા જોઈએ. આને યોગી કહેવાય. એટલે તમે ખાલી આસન પ્રાણાયામના એક્સપર્ટ ના થશો, સમાજમાં જ્યાં નજર નાખો ને જે સમસ્યાઓ દેખાય ને એના ઉપર ફૂલ નજર ફેરવો. સૌથી વધારે જો કામની મહત્વની વાત હોય તો ચાવીને ખાવાની આદત પાડજો. હું એમ કહું છું 90% સમસ્યાઓ શરીરની ખતમ થઈ જશે. 80% થી વધારે ગેરંટી. હમણાં પેલા ભાઈ તમને ઉદાહરણ આપીને ગયા કે 100 કિલો વજન હતું અને 50 થઈ ગયા. એમને તો કાચું ખાધું એટલે વજન ઘટ્યું, પણ કાચું ખાધા વગર પણ વજન ઘટે. કાંઈ કર્યા વગર શું કરવાનું? એક ભાઈને 180 કિલો વજન હતું. કેવો દેખાતો છે કલ્પના કરો. ખુરશીમાં
કે આપ જવું રિક્ષામાં 2 ફેરા કરવા બોલો. હવે આ 180 ખુશ ના હોય, કંટાળેલો, ઘરની બહાર ના નીકળી શકે, ઘરવાળા કંટાળી ગયેલા, મરવાની તૈયારી. મારા જેવો એક મળી નેચરોપેથી વાળો, એને કીધું યાર આ બધા અખતરા છોડ, જેટલા અખતરા એટલા કાંઈ નહીં કરવાનું, તારે વજન ઉતારવું છે, એક નિયમનું પાલન કર, તું ચાવી ચાવી ખાવાની આદત પાડ, તારી સમસ્યાઓમાંથી તું બહાર આવી જાય. એને છેલ્લે આ એક દુખતો માણસ તળનું બી પકડે, એને આ નિયમ પકડી લીધો, એને ચાવીને ખાવાની આદત ચાલુ કરી. તમે કલ્પના નહીં કરી શકો, 180 કિલોમાંથી 100 kg વજન ઓછું કર્યું. કાંઈ નહીં કરવાનું, ચાવીને ખાવું, અને ચાવીને ખાવાથી કોઈ મોટો યોગ નથી. બહુ મહત્વનું. સમય ના હોય તો એવું ખાશો જ નહીં, જેને ચાવવું પડે, અને ટાઈમ હોય ત્યારે ચાવીને ખાવ. ઓકે, આમ તો આખો દાડો જાય આપણા યોગા માટે, પણ આપણા જો ટાઈમ ઓછો છે એટલે ઝડપથી પતાઈએ. હવે પકવાન પુસ્તક આપીએ છીએ એટલે પુસ્તક ઘરે જઈને વાંચી લેવાનું. પકવાનના નુકસાન, આ શબ્દો ના આવે. પકવાન એટલે લાડવા, મોહનથાળ, જલેબી નહીં. જે ખોરાકને તમે પકાવો, શબ્દ એનો મતલબ બતાવે છે પકવાન. પકવાનના નુકસાન શું કે પકાવેલો ખોરાક એ જલ્દી સડી જાય. તમે ફણગાયેલા મગ ફ્રીજમાં મૂકો, રોજ મોટી મોટી ખાઈ શકો 1 અઠવાડિયા સુધી, પણ આજ ફણગાયેલા મગને કુકરમાં નાખો, સીટી મારો, હાજે ફેંકી દેવો. હવે જો સાંજ સુધીમાં સડી જતા હોય તો તમારા પેટમાં ગયેલા પણ સડતા જ જાય, અને 2 દિવસે બહાર નીકળે એટલે તો જોવા લાયક કે ના. એટલે ખોરાક રાંધેલો જલ્દી સડી જાય. બીજું નુકસાન કે ખોરાક રાંધો એટલે એસિડ બને. ભગવાને બનાવેલા તમામ શાકાહારી પ્રાણીઓનું લોહી કાઢો અને એની પીએચ વેલ્યુ ચેક કરો, બધી આલ્કલાઇન મળે. આપણે શાકાહારી છે, આપણા લોહીની પીએચ વેલ્યુ આલ્કલાઇન જ રહેવી જોઈએ. અને જો તમે 3 ટાઈમ પકવાન રાંધેલું ખા કરો તો તમારા લોહીની પીએચ વેલ્યુ આલ્કલાઇન રહે ખરી? આ કેન્ગન વાળા 3 લાખ રૂપિયાના આલ્કલાઇન મશીનો એમને વેચે છે. લોકો 3 ટાઈમ રાંધેલું ખાય છે, એસિડિટી અંદર લોહીમાં પીએચ વેલ્યુ એસિડ થાય છે, એને ડાઉન કરવા માટે આલ્કલાઇન મશીનો લોકોને વેચે છે, અને રિઝલ્ટ પણ મળે છે. પૈસા વસૂલ છે મશીનના, કઈ ખોટું નથી. તો તમે રાંધેલા ખોરાકના બદલે 50% રાંધેલો ખાઓ, 50% નેચરલ સિઝનલ વસ્તુ ખાઓ, ફ્રૂટ ના બધું ખાઓ, આલ્કલાઇન ફૂડ વધારે લો, તો પછી પેલું આલ્કલાઇન મશીન વસાવવાની જરૂર ના પડે. સિઝનલ વસ્તુ વધારે ખાઓ. અને છેલ્લે રાંધેલા ખોરાકમાં પોષક તત્વો નષ્ટ થઈ જાય, ન્યુટ્રિશનનો અભાવ થાય, અને એના કારણે સમસ્યાઓ વધે. રાંધેલો ખોરાક કેવા નુકસાન કરે તમે અહીંયા ચિત્રમાં જુઓ. નીચે છેલ્લા 2, એક બેન છાણ ભરે છે. અચ્છા, બેનો છાણ ભરે, ગાયો ભેંસો રાખવા વાળી, એ હાથમાં મોજા પહેરે છાણ ભરતી વખત? ઘણી બહેનો ભર્યા હશે. ખુલ્લા હાથે ભેંસનો પોદરો પકડે, તગારું ભરે, માથે મૂકે. અચ્છા, આ છાણ ભરવા વાળી બેનને એમ કહીએ કે આ ભેંસનું રહેવા દો, આ રોડ ઉપર ઝુંપડપટ્ટી વાળાની પોટી ભેગી કરવાની છે, કરે? અચ્છા, પારકાની તો નહીં કરે, એની કુટુંબ વાળાની કે એની પોતાની. પારકી ભેંસનો પોદરો હાથે પકડવાનો, પોતાનો જોવો ગમતો નથી. ખાવ તો રૂપાળી ગરમ ગરમ મસાલેદાર ટેસ્ટી ટેસ્ટી ખાવ છો, હવા બપોર હાથ તો ગમતું ક્યાંથી આવે? અચ્છા, ગામડાની ગાયો ભેંસોનો પોદરો તો આવો આકાર વાળો હોય, ભરાય એવું.
અમદાવાદની કે રાજકોટની કે સુરતની ગાયો ભેંસોના પોદરા આકાર જ ના હોય, રબડી હોય, રસ મળતું હોય. કેમ આવું? બસ આ કારણ સમજી લો તો ઢગ જીત્યા. આનું કારણ એક જ કે ગામડાવાળી ગાય શું ખાય? લીલું અથવા સૂકું ઘાસ ખાય, કાચું ખાય, રાંધ્યા વગર ખાય, એટલે એનો પોદરો હાથે પકડાય એવો હોય, ગંદો ના હોય. અને શહેરની ગાય શું ખાય ખબર? તમે જે ખાધ્યું એ ગાય. રોટલી શાક ખાધા વધ્યા તો ગાય, દાળ ભાત ખાધા વધ્યા તો ગાય. હવે તમારો પોદરો ગાયના પોદરામાં શું ફરક હોય? હવે પોદરા રસ્તામાં દેખાય તો વિચારવાનું આપણો આવું જોઈએ. ત્રણે ત્રણ રાંધેલું ખાસો પોદરા આવા જવાના. ચાવીને ન ખાવ એટલે શું થાય? જરૂર કરતા વધારે ખાઈ જાઓ. અચ્છા, વધારે ખોરાક આંતરડામાંથી લોહીમાં વધારે જાય. લોહીમાં ગયો ખોરાક પાછો મજૂરી કરે નહીં, વપરાય નહીં, એટલે ગયો હોય ખોરાક વપરાય નહીં, એટલે બને કચરો. અને આ કચરો લોહી સાથે ફરે, અને આ કચરો લોહી સાથે ફરતો ફરતો શરીરના એક એક ઓર્ગેનમાં જાય. અને જે અંગમાં જ્યાં કચરા જમા થાય એવા રોગ આવે. કિડનીમાં કચરો ભેગો થાય તો પથરી થાય, લીવરમાં કચરો ભેગો થાય તો ફેટી લીવર થાય, પેન્ક્રિયાસમાં કચરો ભેગો થાય તો ડાયાબિટીસનો રોગ આવે, હૃદયમાં કચરો ભેગો થાય તો બ્લોકેજ થાય, હાર્ટ એટેક આવે, બીપી કોલેસ્ટ્રોલ બ્લોકેજ વધે, અને મગજમાં કચરો ભેગો થાય લોકો ઝઘડા ચાલુ થઈ જાય. આ બધા કચરા જ છે. ચાવીને ન ખાય એના શરીરમાં આ સમસ્યાઓ આવે. ચાવીને ખાય, જરૂર પૂરતું જ ખાઈ શકે, લાળ સાથે ખાય અને ડાયજેશન પૂરું થઈ જાય, એને કોઈ સમસ્યાઓ આવતી નથી. એટલે જે ઓવર ઇટિંગ નો પ્રોબ્લેમ છે, ઝડપથી ખાવાનો, એ લોકોને જ સમસ્યાઓ છે. અને મેં ઘણા બધા આપણા યોગ ટીચરો પણ મેં એવા જોયા છે કે એવા યોગ ટીચર પણ દેખાય. આ ઓવર ઇટિંગ નો પ્રોબ્લેમ છે. એટલે ઓવર ઇટિંગ થી બચવું હોય ને તો સીધો અને સરળ રસ્તો એક જ કે જેવી ભૂખ લાગે એટલે ગ્લાસ પાણી પી લેવા, પછી ખાઓ. એટલે ઓવર ઇટિંગ થી બચા. પાણી પી લેવા એક બે ગ્લાસ, પછી ખાઓ, કોઈ વાંધો નથી. તો આ કચરાના પ્રોબ્લેમ છે. અચ્છા, ગરમ થવાથી એક તો ન્યુટ્રિશન નષ્ટ થાય છે ખોરાક. બીજી કેવી સમસ્યાઓ આવે ગરમ થવાથી? તમે પાણી ગરમ કરીને પીવો તો એ તમારા શરીરમાં પિત્ત અને એસિડિટી વધારે. આ જ પાણી ફ્રીજનું ઠંડુ પીવો તો શરીરમાં કફ કરે. વસ્તુ એક જ છો. ગરમ પીવો છો તો પિત્ત કરે છે, અને ઠંડુ પીવો છો તો કફ કરે છે. હવે જો પાણી ઠંડુ ગરમ થવાથી શરીરમાં એની ઇફેક્ટ બદલાઈ જતી હોય તો ખોરાક ગરમ ઠંડો થાય તો એની અસરો બદલાય કે ના બદલાય? 100% બદલાય. અને કેવી બદલાય એના એક્ઝામ્પલ છે કે તમે ખારી સિંગ ખાવ છો, શેકેલી. આ શેકેલી સિંગ તમે રોજ થોડી વધારે ખાઓ, બીજા દિવસે તમને ખબર પડશે એસિડિટી વધવા માંડી. અને રોજ 100 ગ્રામ તમે ખાઓ ને 6 મહિના પછી બોડી ચેક કરાવો, ફૂલ કોલેસ્ટ્રોલ, બીપી ફૂલ આવશે. અને જો વર્ષ 2 વર્ષ ખાઓ તમે 100-200 ગ્રામ સિંગ શેકેલી તો 2 વર્ષમાં હાર્ટ એટેકમાં પાડી દે. આટલું એનું તેલ ખરાબ બની ગયું હોય. હવે આ શેકેલી સિંગની બદલે તમારે કાચા સિંગદાણા લાવવાના, આખી રાત પાણીમાં પલાળી રાખવાના, અને આ સિંગ તમે રોજ 100 ગ્રામ ખાઓ, સરમ વર્ષ 2 વર્ષ સુધી ખાઓ. નહીં એસિડિટી થાય, નહીં બીપી વધે, નહીં કોલેસ્ટ્રોલ વધે, નહીં બ્લોકેજ વધે, એટેક આવવાનો તો પ્રશ્ન જ નહીં પેદા થાય. માની લો કે તમારા હૃદયમાં પહેલેથી બ્લોકેજ હશે તો ધીરે ધીરે ઓછા થશે. કઈ ખવાય? હવે જો શેકેલી સિંગ તો રિફાઇન્ડ તેલ શું કરે? રિફાઇન્ડ નો મતલબ તમને પેલા રિફાઇન્ડ ની વાત કરીએ, પેલા ઉપર રિફાઇન્ડ શું કરે ખબર? કઈ રીતે બનાવે રિફાઇન્ડ?
રિફાઇન્ડ નો મતલબ કે ફેક્ટરીમાં તેલને 300 ડિગ્રી ડબલ રિફાઇન્ડમાં 2 વાર ઉકાળે. અચ્છા, તમે સિંગને 300 ડિગ્રી ગરમ કરો છો, છતાં જો એ બ્લોકેજ કરી શકતી હોય, હાર્ટ એટેક લાવી શકતી હોય શેકેલી સિંગ, તો જે તેલ 300 ડિગ્રી 2 વાર ફેક્ટરીમાં ઉકળી તમારા ઘરે આવે, તમે એ જ તેલનો પાછો વઘાર કરો. વઘાર કરો એટલે એની વરા રસોડાની છાલની પંખાન પોખેમ ચોટી જાય. હવે દિવાળી આવશે, ઘરવાળાને મોકલજો લીંબુ લઈને ચીકાસ કાઢવા. લીંબુ ઘસવાથી ચીકાસ નહીં જાય. જે ચીકાસ લીંબુ ઘસવાથી પણ નથી જતી, વરાળની ચીકાસ તો તેલ શરીરમાં શું કરે? આ હાર્ટ એટેક થી મરવા વાળાને ઉપર વાળો બોલાવ, ભાઈ આવી જતા ટાઈમ થઈ ગયો. એની ઘરવાળીએ જ ખવડાઈ માર્યો. એની ઘરવાળીને ખબર જ નથી કે હું રોજ આમ મારી દઈશ. ધીરે 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 ડબલ રિફાઇન્ડ તેલ ચોખ્ખું જોઈએ, ક્લિયર, પાણી જેવું, ક્રિસ્ટલ ક્લિયર. એનો પાછો એનો પછી શું કે ખબર? ઘરવાળો આખો દાડો મજૂરી કરે છે, તેલ તો ખવડાવવું પડે. એટલે તેલ ખવડાવવા પાડી દો છો તમે. તેલ કેવું જોઈએ? આ બહુ સિમ્પલ વસ્તુ છે. હું તમને સમજાવું કયા પ્રકારનું તેલ જોઈએ. તમે સિંગદાણાને નીચો, તેલ નીકળ્યું, આ તેલ પાણીમાં નાખો, તરેક ડૂબે, મિક્સ થઈ જાય. તરે એટલે પાણીમાં ભળતું નથી, બરાબર? હવે આ જ સિંગદાણા આખી રાત પાણીમાં રાખો, પછી નીચો, શું નીકળે? દૂધ. તેલ ક્યાં ગયું? દૂધમાં આવ્યું. હવે આ દૂધ પાણી નાખો, પાણી ભરી જાય કે તરે ઉપર? બસ આ જ વાત સમજવાની છે. શાકાહારી પ્રાણી એ પાણીમાં સોલ્યુબલ થાય એ પ્રકારની જ ચરબી ખવાય. પાણીમાં તરે એવી ચરબી ખવાય નહીં. અને ખાવી હોય તો એને મજૂરી, એને પાચન કરવા તમારે મજૂરી કરવી પડે. અને એ બી કોલ્ડ પ્રેસ તેલ વાળી. હા, પેલી ડબલ રિફાઇન્ડ તો તમે મજૂરી કરો ને તો બી ન પચે, એ પાડી દે છેલ્લે. તમને ખ્યાલ છે કે હમણાં થોડા દિવસ પહેલા જ ભુજમાં કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર એક્સરસાઇઝ, ચાલુ એક્સરસાઇઝમાં પતી ગયા. એમને ખબર નથી કયું તેલ ખવાય ને કયું ના ખવાય. અને તો છાપાઓની ટીમ જાહેરાત આવે, રાઈસ બંધ ખાઓ, કોર્ન ઓઇલ ખાઓ. એટલે તમે ચોખાના દાણા ગમે એટલો નીચો તેલ નીકળે, આ ક્યાંથી લાવતા હશે? કોઈ એમ બોલતા નથી કે તમે કોલ્ડ તેલ ખાઓ, રિફાઇન્ડ ને બંધ કરો, એવું કોઈ નહીં બોલે. રિફાઇન્ડ તેલ તો કાચું ના ખવાય. આ રિફાઇન્ડ તેલ તમે ગટરમાં નાખો ને તો અંદર કોકરોચ રહે. આ વંદા તેલ ખાય તો વંદાઓને અટેક આવે. નાની વાતોને તમારે ચેન્જ લાવવાનો છે. તમે જે વિસ્તારમાં રહો છો એની સોસાયટીઓની બહેનોને ભેગી કરી અને એમને કહો કે આવું તેલ વોટર સોલ્યુબલ, ચરબી જરૂર છે શરીરને, પણ વોટર સોલ્યુબલ કરીને આવો. તમે સિંગદાણા પલાળો, એની ચટણી બનાવો, એના જ્યુસ કાઢો, એના દૂધ બનાવો, એના ફ્રૂટ સલાડ બનાવો, ટેસ્ટી આઈટમ બનાવીને ખવડાવો, પણ એ ચરબી તમારા શરીરમાં કોઈ નુકસાન નહીં કરે. અને આ કોલ્ડ પ્રેસ સિવાયના જે રિફાઇન્ડ તેલ છે, તરી વગાડીને ખવડાવશો તો શું થશે? છોકરાઓ નાની નાની ઉંમરે, અત્યારે બધા છોકરાઓ પેકેટ ઉપર જીવે છે. હા, તમે છાપામાં જોતા હશો, 20 વર્ષનો છોકરો મરી ગયો, 25 વર્ષનો મરી ગયો, 15 વર્ષના છોકરા હાર્ટ એટેકમાં મરી જાય. અને આ લોકો, છોકરાઓ આવું ખાય એના માટે પેલા મોટું પતલું વાળા તળેલા સમોસા ખવડાવે, કાર્ટૂન વાળા. તમે કાર્ટૂન જોવો છો મોટું પતલું ના? હવે તળેલા સમોસા કઈ છોકરાઓની હેલ્થ સુધરે? તો આ નાની વાતને યાદ રાખો. તમારે તેલ જોઈએ પણ વોટર સોલ્યુબલ, એવું વધારે. અચ્છા, બીજી મોટી ભૂલ શું કરીએ છીએ? નમક. તમે ટામેટાનો રોજ ગરમ સૂપ બનાવીને પીવો, 2 ગ્લાસ 3 ગ્લાસ રોજ પીવાનો રાખો, 6 મહિનામાં તમારી કિડની ચેક કરાવો, તમારી કિડની મોટી પથરી મળશે. હવે આ ટામેટા ગરમ નહીં કરવાના, કાચા
ખાટા ટામેટા ખાવ, પથરી નવી નહીં બને, જૂની પથરી ધીરે ધીરે ઓગાળશે ખાટા ટામેટા હોય તો. કેમ આવું થયું? એના પાછળનું કારણ એ કે ટામેટાનો જ્યારે તમે સૂપ કરો છો, ગરમ કરો છો, એટલે ટામેટામાં રહેલો ક્ષાર ગરમ થાય અને પછી પથરીમાં કન્વર્ટ થાય. પણ આ ટામેટા તમે ગરમ કર્યા વગરના કાચા ખાવ તો ક્ષાર એમાં પણ છે, પણ એ પથરી બનાવશે નહીં. અને અત્યારે ટીવી ઉપર જેટલી રેસીપીઓ આવે એ બધી ટામેટાની ગ્રેવી સિવાય બનતી. હવે ગ્રેવી કરવા શું કરવું? ગરમ કરો અને ગરમ કરીને છોકરાઓને ખવડાવો તો શું હાલત થાય? અચ્છા, હવે તમને એ વસ્તુની ખબર પડી કે ટામેટાનો ક્ષાર એ પથરીમાં કન્વર્ટ થાય, તો ક્ષાર ખાલી ટામેટામાં હોય? તમે જેટલા ભોજન કરો છો, અરે તમે ઇવન પાણી પીવો છો ને, એમાં પણ ક્ષાર હોય. આ કન્વર્ટ થવાનું ચાલુ થાય. તમે તપેલામાં રોજ પાણી ગરમ કરો છો શિયાળામાં, તેની દિવાલો ઉપર શું જામે છે? બસ. તમે રસોઈ બનાવો છો, મીઠું નાખો, એ ગરમ થાય, શરીરમાં જાય એટલે ક્ષારના પોપડા જામે જામે ને જામે. એ દરેક જગ્યાએ કિડનીમાં પથરી થાય, લીવરની અંદર જામે ક્ષારના પોપડા, તમારી લોહીની નળીઓમાં જામે એટલે લોહીની નળીઓ કડક થઈ જાય, બીપી પછી વધે, એનાથી કેલ્સિનેશન થી કડક થઈ ગયેલી હોય. બધી જગ્યાએ જામે, છેલ્લે આંખોમાં પણ આવે મોતિયા રૂપે. અચ્છા, તમે કોઈ કૂતરાના મોતિયાના ઓપરેશન જોયા છે? મેં જોયા છે. અમદાવાદમાં કૂતરાઓના મોતિયાના ઓપરેશન થાય, પણ કયા કૂતરા ખબર? જે કૂતરો બંગલામાં શેઠિયા સાથે રહેતો હોય, કેમ એના મોતિયાનું ઓપરેશન કરવું પડે? આખી જિંદગી શેઠે જે ખાધું એ કૂતરાને ખવડાવ્યું, શેઠનાય મોતિયો પાકે જોડે જોડે. બેનો ઓપરેશન અંગાથી થાય ને એની બંનેની ખબર લેવા લોકો જાય. આ ભૂલ કરો. તમે ક્ષાર ખાવાનું જરૂરી છે, મીઠું જોઈએ, પણ એ ગરમ થઈને શરીરમાં જવું જોઈએ નહીં. તમે એને પાછળથી નાખો, ઉપરથી નાખો, ગભરાવો અને જરૂર પૂરતું નાખો. ઘણા લોકો કે સાહેબ મજા આવતી નથી, ભરતું નથી. તો એનો જ રસ્તો છે કે તમે જેટલું મીઠું નાખવાના હોય રસોઈમાં, એને જેટલું મીઠું એટલું પાણી લઈ લો, પહેલા પાણીમાં ઓગાળી દો, પછી નાખો, હલાવો, મિક્સ થઈ જશે. સોલ્યુશન આપો. પણ ગરમ કરીને મીઠું ખાવાની આદતમાંથી લોકોને બહાર કાઢો. મોટા ભાગની સમસ્યાઓ બે જ કારણે છે: મીઠાને ગરમ કરીને ખાવું અને તેલને ગરમ કરીને ખાવું. આ બે જ વસ્તુઓ એ સૌથી ભયંકર છે અને 90% હોસ્પિટલો આ ચલાવે છે. હવે રાંધેલું ખાવાથી શું થાય છે અને આંતમાં કબજિયાતથી કેવા સમસ્યાઓ થાય છે, જરા એ હું તમને બતાવું. તમને એક વિડીયો બતાવું. જો આ કબજિયાત ના હોય એનું આંતરડું એકદમ ચોખ્ખું, નીટ એન્ડ ક્લીન. મોઢાની ચામડી ના આંતરડાની ચામડી મોટું આંતરડું છે, એકદમ ક્લીન. આ 35 વર્ષના બેન છે, ચામડીનો રોગ છે, ભૂખની સમસ્યા છે, એમની આંતરડા જુઓ કબજિયાત વાળા, કેવી ગંદકી ચીપકાયેલી. તમારા શરીરના ઉપર કઈ ચીપકાયું હોય તો ગમતું નથી, તો આંતરડા ક્યાંથી ગમતું હશે? ચલો, આ કમ્પ્યુટર છે ને,
એનું મગજ નાનું છે એટલે કામ નથી આવતું. આપણે એને પછી તમને છે ને વોટ્સએપ આપણે આપણા ટોપિકને આગળ લઈએ. આ કબજિયાત વાળાનું આંકડું જુઓ. ગંદકી કેમ 3 ટાઈમ રાંધેલું ખાવાનું, કબજિયાત થાય, જલ્દી જલ્દી ખાય, અંદર સડી જાય અને ગંદકી ચીપકાયેલી રહે. આ 50 વર્ષના ભાઈ વજન વધારે, ડાયાબિટીસ, સાંધાના દુખાવા, કરમિયા છે અંદર. બહારથી માણસ ચોખ્ખો દેખાય, અંદર આવું લઈ ફરજો ગંદુ ગંદુ. આ 21 વર્ષની દીકરી છે, અસ્થમા, ઇમ્યુનિટી ઓછી, એલર્જી, 21 વર્ષની ઉંમરે અંદર ફંગસ થઈ ગઈ છે આંતરડા. 58 વર્ષના ભાઈ હાઇપરટેન્શન ની બીજી 2-3 બીમારીઓ, અંદર ગાંઠો થઈ છે આંતરડા. આ 45 વર્ષના બેન બ્રેસ્ટ કેન્સર થયું છે, આંતરડું જુઓ. છેલ્લા સ્ટેજનું કેન્સરનું પેશન્ટ, એનું આંતરડું જુઓ. ચલો આગળ વધીશું. એટલે અહીંયા તમે ભોજનની અંદર 3 ટાઈમ રાંધેલું ખાઓ અને જો યોગા એક્સરસાઇઝ કરાવો નહીં તો તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એ આવી ગંદી થઈ જાય અને ગંદકીના કારણે શરીરમાં સમસ્યાઓ આવે. હવે ખોરાકની ગુણવત્તા કેવી ઇફેક્ટ કરે, તો તમે રાંધેલો ખોરાક એટલે એસિડ ખાઓ તો શરીરની દશા કેવી થાય, અને આલ્કલાઇન એટલે નેચરલ ફૂડ ખાઓ તો શરીરમાં તમને એકદમ શરીર જોવાલાયક પોઝિશનમાં રહે. અને પેલા ખાઓ અને કાંઈ ના કરો, યોગા કરો નહીં, એક્સરસાઇઝ ના કરો તો શરીર કેવું થઈ જાય. તો હવે શરીરની સમસ્યાઓમાંથી બહાર લાવવા શું કરવું પડે, તો પહેલા તો ચાવીને ખાવાની આદત સુધારવી પડે. બીજું, એમાં જે રોગ આવ્યા છે એમાંથી કચરો કાઢવો પડે, શરીરના દરેક ઓર્ગેનમાં ભેગું થયેલું. અને રાંધેલું ખાવાથી જે આપણને પોષક તત્વો મળતા નથી એ પોષક તત્વો અલગ ખોરાક દ્વારા આપણે આપવા પડે. હવે યોગ શાસ્ત્રની અંદર બસ્તી ક્રિયા આવે છે ષટકર્મની અંદર. જે લોકો માંદા છે, બીમાર છે, એ લોકોને જો તમે એનીમાં અપાવશો, બસ્તી કરાવશો તો એની બીમારી 5 ગણી ઝડપથી બહાર નીકળશે. હવે રોગમાંથી જલ્દી બહાર કાઢવા હોય તો એ પેશન્ટને એનીમાં આપવો પડે, શીખવાડવો પડે અને જાતે લઈ લે એ રીતે એને ટ્રેનિંગ આપવી. પણ તમે તાલીમ ક્યારે આપી શકો, ક્યારે શીખવાડી શકો કે તમે પોતે એનીમાં લેતા હોય?
શકતું. તમે જલ નીતિ કરતા હોય, સૂત્ર નીતિની પ્રેક્ટિસ કરતા હોય, પણ જો બસ્તીની તમે પ્રેક્ટિસ ના કરો તો તમે યોગી નથી. તમને એ પણ કઈ રીતે એનીમાં લેવો એ નોલેજ હોવું જરૂરી છે. એનીમાં કેમ લેવો એ પણ મેં એકાદ બે વખતે ગ્રુપમાં વિડીયો લિંક મૂકેલી છે. હવે આંતરડા સફાઈના સાથે સાથે તમારી લોહીની સફાઈ રોજ જરૂરી છે. લોહીમાં કચરો આવે ક્યાંથી? એક તો તમે જે ખોરાક ખાઓ એનો કચરો બને. બીજો, તમારું લોહી 24 કલાક ફરે અને ફરતું લોહી પોતે નવો કચરો 24 કલાક પેદા કરે. એટલે લોહીની અંદર કચરો બે રીતે આવે છે. આ કચરો બે પ્રકારનો હોય, એક વાયુ સ્વરૂપ, બીજો પ્રવાહી સ્વરૂપનો. તમે દોડવા જાઓ તો પગ કામ કરે એટલે પગના લોહીની અંદર કાર્બન ડાયોક્સાઇડ વધે. તો આ કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી ફરતું ફરતું તમારા ફેફસામાં આવે અને તમે જે શ્વાસ બહાર કાઢો છો એ શું કાઢો છો? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એટલે તમારા લોહીનો કચરો કાઢો છો. વાયુ સ્વરૂપ કચરો તમને ફેફસા દ્વારા નીકળી જશે લોહીનો. પ્રવાહી સ્વરૂપ કચરો છે એને બહાર કાઢવાના બે રસ્તા છે. એક છે પેશાબ અને બીજો છે પરસેવો. અચ્છા, પેશાબ કોણ કાઢી આપે? શરીરમાંથી કિડની. આ બે કિડનીઓ ભગવાને આપી એટલે કિડનીઓ કઈ મોકલી કે તારો મકાન માલિક ખાઈને ગમે કાઢવાના, ફિક્સ પગારવાળી. તમે વધારે ખાઈને વધારે કચરો લોહીમાં ભેગો કરો, કિડની કાઢે નહીં. હવે કિડની કચરો કાઢે નહીં તો એક કચરો બહાર કાઢવાનો બીજો રસ્તો કયો રહ્યો? જે લોકો 3 વાર ખાય, 5 વાર ખાય અને મજૂરની જેમ કાળી મજૂરી કરીને પરસેવો પાડે, એના લોહીમાં કચરો વધે? એ લોકો માંદા પડે? તમે રોજ સવારે પરસેવો પાડો છો ને એટલે એક જ મહિનામાં પછી તમને ખબર પડશે કે શરીરમાં બીમારી ચાલુ થઈ. પરસેવો પાડીને કચરો વધારાનો કાઢવો પડે. અચ્છા, શહેરમાં રહેતા લોકો કેટલો પરસેવો પાડે? ઘરમાં એસી, ગાડીમાં એસી, ઓફિસમાં એસી, અને સોસાયટી ના આગળ દૂધની થેલી લેવા જવું હોય તો એક્ટિવાનું ખાલી બટન દબાવવાનું. ઠીક છે, નહીં માનો આટલો આરામ થઈ ગયો. એટલે શહેરના લોકો મજૂરી કરતા નથી, પરસેવો પાડતા નથી, એમના લોહીમાં કચરો વધી ન જાય ને બીમારીઓ આવે નહીં એટલા માટે તમામ પ્રકારના ડોક્ટરોએ બહુ અદ્ભુત સલાહ આપી છે. શું સલાહ ની ખબર? સવારે રાજા જેવું ખાવ, બપોરે વેપારી જેવું ખાવ, રાતે ભિખારી જેમ ખાધા પીધા વગર. આ એટલા માટે કીધું કે જે લોકો મજૂરી કરતા ના હોય, પરસેવો ના પાડતા હોય, એમને 3 વાર ખવાય નહીં. યોગા એક્સરસાઇઝ કરો છો, પરસેવો પાડો છો એટલે તમને 3 વાર ખાવાની છૂટ છે. બાકી જે લોકો નથી કરતા એમને તમારે આ વાત કહેવી પડશે કે તમે 1 વાર ખાવાનું છોડો. એક ટાઈમનો ઉપવાસ એના બધા રોગોથી એને બહાર કાઢી લાવશે. અચ્છા, રાત્રે પેટે ઊંઘ આવે? મારો એવો અનુભવ છે કે મેજોરિટી લોકો રાતે પેટમાં વજન ના પડે તો ઘેન ચડે. રાત્રે હોય તો ખાવું પડે. અચ્છા, હવે ડોક્ટરે રાતે ખાલી પેટે ઊંઘવાનું કીધું, રાતે ઊંઘ આવે નહીં તો શું કરવાનું? હા, ખાવાનું, ખાઈને સુઈ જવાનું. સાંભળો, ભોજન રાત્રે કરવાનું, ખાઈને સુઈ જવાનું. આખી રાત ભોજન તમારું શું થશે? જઠરમાંથી આંતરડામાં જશે, આંતરડામાંથી લોહીમાં આવશે, પાચન થઈને લોહીમાં ખોરાક આવશે આખી રાત કે નહીં આવે? આવે ને? અચ્છા, ખોરાક આવતો જ જાય, આવતો જ જાય. આખી રાત તમે વાપરવાના ક્યાં? ક્યાં વપરાતો નથી, આરામમાં છો. હવે ખોરાક લોહીમાં વધતો જાય, વપરાય નહીં તો સવાર સુધી લોહી જાડું થઈ જાય કે નહીં? અચ્છા, લોહી જાડું થઈ જાય શું થાય? એટેક આવે ને. ભગવાનને ખબર હતી કે માણસો આરામીઓ રાતે દબાઈને ખાવાના.
ખાઈ પાછા ઊંઘી જશે, આખી રાત લોહી જાડું થઈ જશે, સવારે એટેકમાં પતી જશે. માણસ મરી ના જાય એની વ્યવસ્થા પાછી ભગવાને કરી આવે. શું વ્યવસ્થા કરી ખબર તમને? કે તમે જે રાત્રે ખોરાક ખાધો એ લોહીમાં આવ્યો તો જરૂર હોય એટલો લોહીમાં રાખવાનો, બાકી જેટલો વધારાનો આવે એ બધા ખોરાકને ડબ્બા ભરીને માળિયા મૂકવાની વ્યવસ્થા ભગવાને કરી આવે. અચ્છા, માળિયા ઉપર હોય નીચે? આપણા શરીરમાં પણ એક જઠરના ઉપર લાલ રંગનું માળિયું આપીશું. શું છે? તમે રાત્રે જે કઈ ખાવ છો ને એમાં જરૂર હોય એટલું લોહીમાં રહે, બાકીનું બધું માળિયા. સવારે લોહી જાડું થઈ ગયું હોય નહીં, એટલે તમે રોજ ઉઠી શકો છો. અચ્છા, જેમનો માળિયો પહેલેથી ચક્કા જામ હોય એને હોસ્પિટલ ઉઠી જ ના શકે. આ બહુ નાની વાત છે. હવે તમે સવારે ઉઠો છો એટલે બધો માલ માળિયામાં પહોંચ્યો, બેટરી ચાર્જ થઈ કે હોય નહીં, બરોબર? અચ્છા, સવારે ઉઠીને પેલી બેટરી ખાલી કરવાની, માળિયું ખાલી કરવાનું, નવું નાખવાનું. પેલું માળિયું ખાલી કરવાનું. તમે રોજ સવારે યોગા એક્સરસાઇઝ કરો છો ને ખાલી પેટે, આ બધું માળિયું ખાલી કરવાનું કામ કરો છો. સમજ પડે? જે લોકો કાંઈ નથી કરતા એ સવારે ઉઠીને પાછા ચા નાસ્તો લઈને બેસી જાય. હવે સવારે નાસ્તો કર્યો, સવારે માળિયું પેક છે. હવે શું થાય કે ભોજન આવ્યું, આંતરડામાં પહોંચ્યું, લોહીમાં આવવાનું ચાલુ થયું, સવારનો નાસ્તો. હવે સવારે ઉઠીને બપોર સુધી કઈ ઊંઘી તો જાય નહીં, કામ કરે એટલે નવો ખોરાક લોહીમાં આવે અને સામે કામ કરે એટલે વપરાતું જાય. આવતું ગયું, વપરાયતું ગયું. માળિયા વાળો માલ આ પડી રહે એ નુકસાન કરે. લોકો આ નાની વાત સમજતા નથી. હવે નુકસાન કઈ રીતે થાય સમજો તમે. પડે કેવી રીતે નુકસાન થાય? તમે એક વસ્તુ સ્વીકારી કે ભાઈ પેલા જૂનું વાપરવું જોઈએ, પછી નવું નખાય. આ નિયમનું પાલન ઘરમાં કરીએ છીએ. તમે શાક માર્કેટમાંથી શાક ઘરે લઈને આવો નવું, તો ઘેર આવીને જૂનું વાપરો નવું, તો ત્યાં નિયમનું પાલન કરો છો, શરીરમાં ધ્યાન રાખતા નથી. હવે શરીરમાં ધ્યાન ના રાખો શું થાય? માની લો કે બપોરે જમવા બેઠા, વાટકી શાક વધ્યું, તમે ફ્રીજમાં મૂક્યું. સાંજે એ વાપરવાનું હતું પણ તમે લગ્નમાં ગયા, બપોર વાળું પડી રહ્યું ફ્રીજમાં. બીજા દાળ સવારે તમે શું કરો? ફ્રીજમાંથી કાઢી ડસ્ટબિન જટી દઈએ છે. શું કરવા? વાસી થઈ ગયું એટલે ને, બરાબર? અચ્છા, ફ્રીજમાં મૂક્યું હતું, ફ્રીજનું ટેમ્પરેચર કેટલું હોય? 3 કે 5 ડિગ્રી. બપોરથી લઈને સવાર સુધી શાક ઠંડકમાં જોયું છતાં વાસી થઈ જાય, તમે કાઢીને ફેંકી દો. અચ્છા, બપોરે શાક ફ્રીજમાં મૂકી દો, પેટમાં ભરેલું. અચ્છા, રાતે લગ્નમાં જઈને નવું ભરી આવ્યા. અચ્છા, રાત્રે ભરી આવ્યા, શરીરે શું કર્યું? લઈ લઈને ડબ્બા ભરી માળિયા મૂક્યું. અચ્છા, સવારે ઉઠો ને 2 જગ્યાએ માલ કહેવાય. એક તમારું શરીર, બીજું તમારું ફ્રીજ, કે નહીં કહેવાય ને? અચ્છા, ફ્રીજનું ટેમ્પરેચર કેટલું હતું? 3 ડિગ્રી. શરીરનું ટેમ્પરેચર કેટલું હોય? 37. 2 જગ્યાએ માલ છે, એક ઠંડકમાં છે, બીજો ગરમીમાં. આ બે માંથી કયો માલ વહેલો બગડે? તમે ધ્યાન કોનું રાખો? બસ લોકોને આ વાત સમજાવવાની કે તમે સવારે ઉઠી પેલા માળિયું ખાલી કરવાનો ટાઈમ આપો. માળિયું ખાલી કરો તો શરીરમાં કોઈ સમસ્યાઓ નહીં આવે. જૂનું પહેલું વાપરો. એટલે જે લોકો મજૂરી ના કરે એમને કહેવાનું કે સવારથી બપોર ઉપવાસ કરે, પેલું આગલા દિવસ વાળું વાપરી કાઢે. એના રોગ આગળ વધતા અટકી જશે. હવે સમય ઓછો છે આપણી પાસે. ભૂખ ક્યારે લાગવી છે? ટાઈમ થાય કે સ્ટોક ખાલી થાય છે? જો તમને ટાઈમે ભૂખ લાગે છે એનો મતલબ કે તમે શરીરની ટેવ પાડી છે. બાયોલોજીકલ ભૂખ છે, અને બાયોલોજીકલ ભૂખ એ તમને ટાઈમસર ભૂખ લગાવે અને શરીરની માની ખાવ તો માંદા પાડે. સાચી ભૂખ એ કે તમને સમય વગરની લાગે, સાચી ભૂખ. હવે સવારે યોગા કરો અને માળિયું ખાલી કરો, અથવા જે યોગા ન કરતા હોય બપોર સુધી ઉપવાસ કરે અને પછી. હવે આના ફાયદા શું થાય? તો પહેલો ફાયદો, ગરમી વાળો સ્ટોક વપરાઈ જાય, બીમારી આગળ વધતી અટકી જાય. બીજો ફાયદો કે સ્ટોક ખાલી થયા પછી ભૂખ લાગે, સાચી ભૂખ લાગે. સાચી ભૂખનું ભોજન અમૃત સમાન થાય. અને તમને બધાને ખબર છે કે જોરદાર કકડી ભૂખ લાગે, પથરાય પછી જાય. અને સૌથી મોટો ફાયદો એ થાય
કે જોરદાર કપડીની ભૂખ લાગી હોય ને એને નખરાય જતો નહીં ભાવતું ના બધા નખરા બેનો એ ખાસ સમજવાની ઘરવાળો દિવસે ઓફિસોમાં માર્કેટમાં ફરીને નાસ્તા જાપીને ઘેર આવ્યો હોય, ઘેર આવીને કહે છે મને ભૂખ નહીં, એટલે પેલી ઘરવાળી કહે છે મારા આમ ખાઈ લો. એનો જીવ ના ચાલે ખવડાવ્યા વગર. એટલે એક તો એને ભૂખ ના આવે ખવડાવે, એવા ભૂખ વગર નું ખવડાવે ઝેર થાય કે ના થાય? ઝેર થાય. એટલે બહેનોની આ ખરાબ ટેવ છે. બીજું, હવે જે કોઈક દિવસે નવી આઈટમ બનાવી હોય તો થોડી વધારે બનાવો બેનો. હવે વધારે બની એટલે ખાતા તો વધી, એટલે વધી એટલે પાછી બેન શું કે છે આ ગાયને ખવડાવી દેવું ના કરતા તમે થઈ લો ફેંકી દેવું ના કરતા. હવે બહેનોની આ ખરાબ આદતના કારણે શું થયું ખબર છે કે ઘરવાળાઓને ખવડાવી વહેલા પાડી દી, ડોહાઓ બધા મરી ગયા, ડોશીઓ જીવ ડોશીઓ ભેગી થઈ ભજન કરે. બે હાથ જોડી મારી નમ્ર વિનંતી છે, બહેનોને જાગૃત કરો. ઘરવાળો એમ કે ભૂખ નથી તો પીરસેલી થાળી ખેંચી લેવાની, જમવા નહીં આપવાનું. એક દાડો ભૂખેલો તો મરી નહીં જાય, એનું શરીર ચોખ્ખું થશે. બાળકોને ભૂખ ના હોય તો પરાને નહીં ખવડાવો. આટલો સુધારો લાવશો ને તો બી ડોહાઓ લાંબુ જીવશે. હવે પૂર્ણાવધિ પર આગળ વધીએ કારણ કે બધા વધારે છે. હવે આપણે શરીરમાં ખોરાકની ક્વોલિટી કેટલા પ્રકારની જોઈએ? તો બાઇકને ચલાવવા પેટ્રોલ જોઈએ. પેટ્રોલનું કામ છે બાઇક ચલાવવાની તાકાત આપવાનું, પણ બાઇકને રિપેર કરવાનું કામ પેટ્રોલ ન કરે. તો રિપેરિંગનો સામાન અલગ જોઈએ, ગાડી ચલાવવાનો સામાન અલગ જોઈએ. એ જ રીતે શરીરમાં પણ તમારે મહેનત કરવી હોય તો કેલરી વાળો ખોરાક જોઈએ, અને જે ખોરાક કેલરી આપે શરીરનું મેન્ટેનન્સનું કામ કરે નહીં. બાઇક બગડી હોય ને રિપેરિંગ કરવા જાઓ અને સામાન પડ્યો હોય કારીગર ના હોય તો રિપેર ન થાય. એ જ રીતે તમે શરીરમાં રિપેરિંગનો સામાન પોષક તત્વો આપો, પણ શરીરમાં કામ કરવા વાળા કારીગર ન હોય તો રિપેરિંગ કામ ન થાય. બરાબર? તો આપણા શરીરમાં આ ક્યાંથી મળે? તો બહુ સિમ્પલ વસ્તુ છે. ભગવાને એવું કીધું કે જે ખોરાક પાણીમાં તરે એ બધું રિપેર કરે, અને પાણીમાં ડૂબે એ બધું તાકાત આપે. શાકભાજી પાણીમાં તરે એનું કામ છે ન્યુટ્રિશન આપવાનું, અનાજ પાણીમાં ડૂબે એનું કામ છે કેલરી આપવાનું. જે તાકાત આપે, રિપેર ના કરે, રિપેર કરે તાકાત ના આપે. હવે આપણે ભૂલ કરીએ છીએ. જુઓ, તમે કોબી રીંગણ દૂધી લાયા શાક કરવા, પાણી નાખો સમારી તો તરે, મતલબ પોષક તત્વો છે. હવે આ સમારેલું શાક ખાવાનું તો એના બદલે તમે વઘાર કરે, પકાયું, હવે પાણી નાખો તરે ડૂબે. ડૂબે એટલે તાકાત વાળું થઈ. એટલે શાક તાકાત વાળું ખાવ છો, કેલરી વાળું, ને અનાજ બી કેલરી વાળું. રિપેરિંગ વાળું કશું ખાતા નથી. બસ આ જ સમસ્યા છે. એટલે ભગવાન એવું કહે છે કે જે ખોરાક પાણીમાં તરે એને કદાપી ગરમ કરીને ન ખાવ, એને કાચો ખાવ તો જ પોષક તત્વો મળશે. અચ્છા, ભગવાન બીજું પણ કહે છે શું કે ભાઈ જેટલો ખોરાક વજનમાં હલકો એટલા પોષક તત્વો વધારે. અચ્છા, શાકભાજી થી હલકું વધારે શું? પાંદડા. બરોબર? તો એનો મતલબ કે શાકભાજી કરતા પાંદડામાં વધારે પોષક તત્વો હોય. અચ્છા, શાકભાજી ને પાંદડામાં સસ્તું શું પડે? ઓછા પૈસા વધારે પોષક તત્વો. તો શાકભાજીના પૈસા ખર્ચવા એ ગાંઠપણ કહેવાય. લીલા પાંદડા લાવો, એની ચટણી બનાવો, એના જ્યુસ બનાવીને ખાઓ તો એમાં ડાળપણ કહેવાય. બરોબર? અચ્છા, કેવા હોય પોષક તત્વો? સરગવાના પાનમાં દૂધ કરતા 10 ગણું કેલ્શિયમ હોય. તમે જે મીઠો કરતા ડબલ કેલ્શિયમ હોય, તો દૂધ કરતા કેટલું થયું? 20 ગણું થયું. તો આ કેલ્શિયમ માટે દૂધ પીવું જરૂરી નથી, પાંદડાઓમાંથી પણ મળે. સૌથી સારા પાંદડા સરગવો, ગચકો, ઘઉંના જવારા, મેથી, મીઠો લીમડો, આ બધા ઉત્તમ છે. તો લીલા પાન તમારા ભોજનમાં જેટલી તમે શાકભાજી ખાવ છો એટલા જ પ્રમાણમાં ચટણીઓ ખાવાની રાખો. વાંદરા ખાય બધા પાંદડા આપણે લઈ શકીએ ચટણીઓ બનાવવા માટે, જ્યુસ બનાવવા માટે. કયા પાન ન ખાવા? તો પાંદડાને થોડો દૂધ નીકળે એ નહીં ખાવાનું. મોઢામાં મૂકો કડવું લાગે એ પાંદડા સિવાયના તમે બધા પાન લઈ શકો.
સિઝનલ વસ્તુઓનો વધારે ઉપયોગ કરો. સિઝનની ચીજો, શિયાળાની જેટલી ચીજો હોય શરીરમાં ગરમી કરે, ઉનાળામાં જે કંઈ ભગવાન બનાવે શરીરમાં ઠંડક આપે, તો સિઝન વાળી વસ્તુઓ વધારે ખાઓ. અને સૌથી મોટું કામનું જે છે એ છે હિમોગ્લોબિન. લીલા પાનનો લીલો રંગ જે ક્લોરોફિલ કહેવાય, એ ક્લોરોફિલ લીલું એટલા માટે છે એના સેન્ટરમાં મેગ્નેશિયમ છે. મેગ્નેશિયમના કારણે ક્લોરોફિલ લીલું દેખાય. આ ક્લોરોફિલ પાંદડામાં હોય એટલે અગ્નિ, વાયુ, જળ, ભૂમિ ને આકાશ 5 તત્વો ભેગા કરીને ખોરાક બનાવે વનસ્પતિ માટે. આ ક્લોરોફિલ શરીરમાં આવે એટલે મેગ્નેશિયમ રિપ્લેસ થઈ આયર્ન આવે, અને જેવો આયર્ન આવે એનો રંગ થઈ જાય લાલ. એને નેચરલ હિમોગ્લોબિન કહેવાય. આપણે શાકાહારી છીએ, આપણા શરીરનું હિમોગ્લોબિન નેચરલ હોવું જોઈએ. અને નેચરલ ત્યારે જ બનશે જ્યારે તમે ગ્રીન કલર ખાશો, લીલા પાન ખાશો. આ લીલા પાનનો રંગ, લીલો રંગ એ એટલો અદ્ભુત છે. અને તમે જુઓ આખી દુનિયા માર્ક કરો, આખા સંસારમાં જેટલા પ્રાણીઓ છે બધા માંસાહારી પ્રાણીઓ લીલા પાન ખાઈને જીવવા વાળા શાકાહારી પ્રાણીઓનું લોહી પીને જીવે. માંસાહારી પ્રાણીઓ બધા શાકાહારી પ્રાણીઓ લીલા પાંદડાઓને ચૂસીને વાગોળીને લીલા પાનનો લીલો રંગ, લીલું લોહી પીને જીવે છે. આ લીલા પાનનો રસ પીવા વાળા કોઈ પ્રાણીઓને કોઈ તકલીફો નથી. આપણે શાકાહારી હોવા છતાં લીલા પાનનો લીલો રસ પીતા, લીલું લોહી પીતા નથી. લોકોનું લોહી મોટા દાણા વાળું અનાજ, ઘઉં, ચોખા, મકાઈ એ મજૂરો માટે છે. મજૂરની વ્યાખ્યા 50 કિલોની સિમેન્ટની બોરી માથે મૂકી 5 માળના બિલ્ડિંગમાં દિવસમાં 25 વાર ચાલતો એને મજૂર કહેવાય. અને એના માટે ઘઉં, ચોખા, મકાઈ ખવાય, એને નડે નહીં. શહેરમાં રહેતા જો મજૂરી ન કરતા હોય તો એમના માટે હમણાં મોદી સરકાર લિટલ મિલેટના પ્રચાર પાછળ લાગી છે. તમારા માટે લિટલ મિલેટ જ અનાજ ખવાય. તાંદરા, કુદરી, સામુ, મોરૈયો જે ઉપવાસમાં ખાવ છો, બરાબર? આ મિલેટ ખાવાના ફાયદા કે મિલેટને તમે રાંધીને ખાવ, ખાવાના 6-7 કલાક પહેલા રાંધો તો 6-7 કલાકની અંદર ફર્મેન્ટેશન થાય, એમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા વધે. અને જો હવાના બેક્ટેરિયા, તમે શહેરમાં ગંદકી વાળા વિસ્તારમાં રહેતા હોય તો હવાના બેક્ટેરિયાથી ફર્મેન્ટેશન નહીં કરવાનું. એમાં તમારે રાંધ્યા પછી ઠંડુ થાય એટલે એકાદ ચમચી દહીં નાખવાનું. આ દહીંના બેક્ટેરિયા જે છે એ શરીરમાં પાચન કરવાનું કામ કરે. એ બેક્ટેરિયા વધારે. આ બેક્ટેરિયા બહુ કામના છે, જે શરીરમાં વિટામિન બનાવવાનું કામ કરે. વિટામિન B12, વિટામિન D3 આ બધું ખોરાકમાં ક્યાંય મળે નહીં. એટલે તમને નોનવેજ ખાવાનું કી છે એલોપેથી વાળા. તો વાંદરાઓને વિટામિન B ક્યાંથી આવતું છે? એ તો નોનવેજ ખાતા નથી. તો અહીંયા સમજવાનું એ છે કે આપણા આંતરડામાં ડાયજેસ્ટ થયા પછી જે કચરો વધે, મળ, એ ફાઈબર યુક્ત હોય. ફાઈબર વાળો કચરો હોય તો એના પ્રોબાયોટિકનો ગ્રોથ વધે. અને આ પ્રોબાયોટિક બેક્ટેરિયા જેટલા વધે એટલા તમારા શરીરમાં વિટામિન્સ વધે. આપણે શું કરીએ છીએ? રોજ સવારે ગરમ ગરમ ચા ઉકાળેલી પીએ છીએ અને પ્રોબાયોટિક મારીએ છીએ. એટલે ચા સૌથી વધારે વિટામિનના પ્રોડક્શનને અસર કરે. એસિડિકમાં એસિડિક છે ચા, એટલે એને છોડો તો ફાયદા વધારે છે. એની જગ્યાએ કોઈ ફ્રૂટ ખાઈ લો પણ ચા ન ખાઈ. બીજી ભૂલ શું કરીએ છીએ? દર 3 મહિને સીઝન બદલાય, માંદા પડીએ, ડોક્ટરના ત્યાં જઈએ, ડોક્ટર 3 દિવસની 3 ટાઈમ એન્ટીબાયોટિક ખાવા આલે. એટલે આપણે એન્ટીબાયોટિક ખાઈ અને આપણા જ પગ ઉપર આપણે કુહાડા મારીએ છીએ. આ પ્રોબાયોટિક મારી અને તમે વિટામિન્સ બનાવતા અટકાવો છો. દૂધ જે છે એ ભગવાને બનાવ્યું છે બચ્ચા માટે. બચ્ચું જેવું દૂધ પીએ પેટમાં જાય એટલે તરત દહીં બની જાય. બાળક જયારે ઉલટી કરે ને એટલે ભલે થોડી વાર પહેલા દૂધ પીધી હોય, ઉલટી કરે એટલે દહીંના પોતા બહાર આવે, દૂધ ના આવે. એટલે મોટા માણસનામાં દૂધને દહીંમાં કન્વર્ટ કરવાની વ્યવસ્થા ભગવાન ઓછી કરી નાખે. એટલે આપણા માટે દૂધ કરતા દહીં વધારે કામનું છે. દહીં અને માખણ ખાવા લાયક ડેરી પ્રોડક્ટ છે. ભગવાન કૃષ્ણ નાના હતા એટલે એમને દહીં અને માખણની લીલાઓ કરી. દૂધ, ચા, કોફી કે ઘીની ક્યાંય લીલાઓ બતાવી નથી. યાદ રાખજો. છેલ્લો ટોપિક આપણો સ્વાદ. તમે ઘર પણ ખાઓ એટલે કાર્બોહાઈડ્રેટ આવે, કેલરી આવે, તાકાત આવે. મજૂરી કરતા હોય તો ઘરના ગોળના ઢેપા ખાઓ, કોઈ વાંધો નહીં, વપરાઈ જશે, કેલરી કહેવાય. વધારે ગળ્યું ખાવ તો વજન વધે, વધારે ગળ્યું ખાવ તો કફ વધે શરીર. આ એની સાઈડ. અચ્છા, ખાટું ના કેલરી આવે, ના તાકાત આવે, ના રિપેર કરે.
એનું એક જ કામ, હોટલમાં જમવા જાવ છેલ્લે હાથ ધોવા શું આપે? સફાઈ. તમારા શરીરના જે ઓર્ગેનમાં જે કચરા છે, કિડનીમાં ફેટી લીવર થઈ ગયું હોય, હૃદયમાં કચરા છે, મગજમાં કચરા છે, આ બધા કચરાને કાઢવાનું કામ ખટાશ કરશે. રોજ સવારે ચા પીવી એના કરતા એક લીંબુનો રસ કાઢીને એક ગ્લાસ પીવો સારો, શરીરને ડિટોક્સ કરવાનું કામ. અચ્છા, વધારે ખટાશ ખાવ તો લોહીમાં કચરો વધારે ભેગો થાય અને આ કચરો લોહીના બેક્ટેરિયા ખાઈને વાયુ કરે અને લોહીમાં વાયુ વધે તો સાંધા દુખે, સોજા આવે સાંધા. અને લોહીની વાયુ પ્રકૃતિ. જે લોકોને સાંધા દુખવાની સમસ્યા હોય એ લોકો કઠોળ રાંધેલા ખાવાના બંધ કરે તો વાયુ પ્રકૃતિથી બચાય. કારણ કે કઠોળમાં પ્રોટીન હોય અને પ્રોટીન સૌથી જલ્દી બગડી જાય. બરાબર? તીખાશ શું કરે? ખટાશ વજન ઉતારવાનું પણ કામ કરે. જો તમે ખાટા ફ્રૂટ ખાઓ રોજ 1 કિલો વજન ઉતારી શકો. આખો દિવસ ફળ ઉપર રહેવાનું, ખાટા ફ્રૂટ રોજ કિલો વજન ઉતારી શકો. તીખાશ શું કરે? તીખાશના તાકાત આલના, રિપેર કરવાના, સફાઈ કરે. એનું એક જ કામ, મોઢામાં પાણી વાળવાનું, લાલ લાલ, બસ. એ સિવાય કઈ ના થાય. વધારે તીખું ખાવ તો શરીરમાં પિત્ત વધે. ગળ્યું કફ કરે, ખાટું વાયુ પ્રકૃતિ કરે અને તીખું પિત્ત કરે. શરીરમાં રોગ આવે ક્યાંથી? કફ, પિત્ત અને વાયુ. તો સ્વાદ એ તમારા બીમારીઓ પાછળ બહુ મોટું કારણ છે. અને કડવાશ તો આમાંનું કોઈ કામ ના કરે. એનું એક જ કામ, શૂટ એટ સાઇડ, દેખો ઠાર કરો. શરીરમાં ઘૂસેલા વાયરસને મારવા સિવાયનું કોઈ કામ નથી. હા, ડેન્ગ્યુ થઈ ગયો, પપૈયાનું પાન લઈ આવવાનું નાનું, એક પાંદડાનો જ્યુસ એક ગ્લાસ સવારે પીવો, એક સાંજે પીવો, ઝેરોક્સ પેપર જેવું. 2 દિવસ 4 પાંદડા, ડેન્ગ્યુ ખતમ. પણ જો વાયરસ ન હોય અને તમે 5-7 પાંદડાનો જ્યુસ પી જાઓ તો બીજા દિવસે પેશન્ટ પતી. એટલે ભૂલથી કોઈને આવી એડવાઇસ આપતા નહીં. ચલો, આપણા જે મેઇન ટોપિક હતા એ પતી ગયા. છેલ્લે આ પ્રતિજ્ઞા બધા લઈ લઈશું એકવાર અને યાદ રાખીશું કે સવારે જે દિવસે યોગ ના કરવો એ દાડે સવારનો નાસ્તો છોડી દઈશ. તમારા ખાસ ધ્યાન રાખવાનું, યોગ કોઓર્ડિનેટર હોય. કારણ કે તમે ડ્યુટીમાં હો, યોગ ના કરી શકો, સવારનો નાસ્તો નહીં ખાવાનો. યોગાહારી બનીશ, ચાવીને ખાઈશ, ભૂખ વગર ભોજન નહીં કરું, તરસ વગર પાણી નહીં પીવું, બીમારીમાં ડેરી પ્રોડક્ટ છોડી દઈશ. ત્રીજી પ્રતિજ્ઞા, લીલા પાંદડા રોજ ચટણી સ્વરૂપે, જ્યુસ સ્વરૂપે ખાઈશ. ચોથું, મારું વજન વધારી ધરતી માતા ઉપર પગ નહીં મૂકું. અને છેલ્લી, વ્યસન કરી અને બીમાર રહી મારા કુટુંબ કે મારા દેશ ઉપર હું બોજ નથી. ચાલો, પરંતુ થોડી સમયની મર્યાદા છે. રાજેશભાઈના પૂછવા મુજબ 3 લેક્ચર રાખવાની ગણતરી હતી, પરંતુ સમયની મર્યાદાને કારણે આપણે ઘણું ટૂંકાવવું પડ્યું છે. સવારે ટેકનિકલ ખામીને કારણે પણ થોડું આ ડિસ્ટર્બન્સ થયું છે. તેમ છતાં પણ જેટલું વધુ એમણે માહિતી તમને આપી છે એમને પણ થોડો અસંતોષ રહ્યો છે કે ઓછી માહિતી તમને આપી છે. તમને પણ હજુ વધુ જાણવાની ઈચ્છા હતી અને આ પણ જરૂરી છે. એટલે ફક્ત આપણે યોગ આસન કરીએ પણ સાથે આહારનું એન્જિનિયરિંગનો જ શીખીએ અને ભોજનની અંદર જો કંટ્રોલ ન રાખીએ તો પણ આપણે નુકસાન થાય. એટલે રાજેશભાઈ આ જે અત્યારે વાત કરી છે કે એની એક બુક પણ છે, બધાને ફ્રી ઓફ આપવાના છે, બધાને ફ્રી ઓફ મળશે અને એનો ઉપયોગ તમારે કરવાનો છે. અને રાજેશભાઈ તરફથી આ બુક બધી મળવાની છે. સાથે કોઓર્ડિનેટરને પણ એક ગિફ્ટ રૂપે આવ્યા છે, એ પણ લઈને આપશે, પણ એ કોઓર્ડિનેટર માટે છે. આજનું બપોરનું જે ભોજન છે એ પણ એમણે જે વાત કરી હતી એ જ પ્રમાણેનું ભોજન છે. અને રસોડામાં હમણાં અમે બધા જઈને કહી આવ્યા છીએ કે એટલું બધું વ્યવસ્થિત બનાવજો કે ઘટે નહીં. બરાબર? એટલે તમારી જવાબદારી છે.
તો આવી રીતે ખૂબ જ સારો કાર્યક્રમ રહ્યો એનો ખૂબ ખૂબ રાજેશભાઈ આભાર માની યોગ આહાર એક્સપર્ટ છે, મૂળ પોતે એન્જિનિયર છે અને આ વિષયની અંદર ઘણા સમય પછી આવ્યા છે, પરંતુ અત્યારે અમદાવાદની અંદર અને આખા ગુજરાતની અંદર અને ભારત વર્ષની અંદર ઘણી બધી બ્રાન્ચોમાં કામ કરે છે, ફ્રી ઓફ લેક્ચર આપવા પણ જાય છે અને આહાર એન્જિનિયરિંગનું આ પુસ્તક છે એ બહુ જ મૂલ્યવાન છે, એનો ખૂબ ખૂબ આભાર માનીએ. નેક્સ્ટ સેશન હજી આપણે બાકી છે, ત્યાં પછી આપણે ભોજન માટેની તૈયારી કરીશું. તો હું ડોક્ટર ગૌરાંગ વ્યાસને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવશે કે ડોક્ટર ગૌરાંગ વ્યાસ આપ શ્રી ગૌરાંગ વ્યાસ છે, એમના ઘણા સ્ટુડન્ટ પણ છે. ગૌરાંગ વ્યાસ છે એ આપણા રાજકોટથી બિલોંગ કરે છે. ડોક્ટર ગૌરાંગ વ્યાસ છે એ દર્શન યુનિવર્સિટી રાજકોટની અંદર છે, એની અંદર યોગનું ડિપાર્ટમેન્ટ છે, એ ડિપાર્ટમેન્ટના વડા છે. આપણે અહીંયા આજે જે લેક્ચર આપવાના છે એ વાયસીબી અને તમારે એજ્યુકેશન લેવલે અત્યારે બધાનું એજ્યુકેશન પરફેક્ટ હશે, પરંતુ જે શૈક્ષણિક દ્રષ્ટિએ જે છે એની અંદર આપણે કેમ આગળ વધી શકીએ, એની અંદર કેમ આપણે માહિતી આપી શકીએ, એની અંદર કેમ આપણે તૈયાર થઈ શકીએ, એના માટેની માહિતી તમને આપવાનો પ્રયત્ન કરશે. અને ત્યાર પછીનું જે સેશન અત્યારે તમારી પાસે જે છે સમય વધશે તો અત્યારે લેશું, અધરવાઇઝ તો આપણે ભોજન પછી એક સત્ર જે પ્રદીપભાઈ છે એ પણ આવી ગયા છે એમનું સત્ર આપણે ભોજન પછી લેશું. તો અત્યારે આપણે ડોક્ટર ગૌરાંગ વ્યાસને સાંભળીએ. શ્રી ડોક્ટર ગૌરાંગ વ્યાસ. ભાઈ ટેકનિકલ સાઉન્ડ ચાલુ રાખો. હેલો, ઓછો આવે છે. આવશે બાકી તો માઇકની જરૂર નથી, તો તમારા માટે તો માઇકની જરૂર પડે. સારું, તો તમારામાંથી ઘણા બધા લોકો એવા છે કે જેને પરિચય છે. હા હા, રસ્તામાં છે. હજુ પૂછવાનો જ હતો કે ગુજરાતી બોલું, હિન્દી બોલું કે ઇંગ્લિશ બોલું, એટલે ચિંતા ના કરતા, પરીક્ષા ના કરતા. ઇંગ્લિશ બોલીશ તો પોણી કલાક ઇંગ્લિશ જ બોલીશ, ચિંતા ના કરતા એક શબ્દ ગુજરાતી નહીં આવે. એટલે હા, બસ આપણે થોડા સિરિયસ થઈ જઈએ. રાજેશભાઈ બહુ સરસ માહિતી આપણને આપી છે, બધાના રસનો વિષય છે એ આપણે લીધી છે. આ વિષય જે હું તમારી સાથે ચર્ચા કરવાનો છું એ